જય માતાજી મિત્રો, અમારા ઓબાની કેરીઓ અમે એકન લાયા છે. અમારો ઓબો ઘેર ગોમડે ઓબો છે, એની કેરીઓ કાચી હતી તે અમે એકન પાર્લરે લાયા છે અમારા, અને અમે કેરીઓ પકાવવા મેકી હતી. હવે કેરીઓ પાકે કમ્પ્લીટ થઈ ગઈ છે. અમારા માસી કેરીઓ કમ્પ્લીટ કરે ગોઠવા છે. પાકી કેરીઓ જો આર્યા અમારા માસી જો કમ્પ્લીટ કેરી પાકી ગઈ છે. હવે ખરાબ કેરી અલગ કરે છે, સારી કેરી અલગ કરે. જે સારી સારી હશે એ રાખીશું, જે ખરાબ હશે એ કાઢીને ગાયને નાખી દેવાની. પછી બધા હગાવાલાને તો થોડી થોડી આપી દઈશું, કેમ કે એકલાને તો ખવાય નહીં. શું કરો માસી? હે કેરીઓ બગડી જશે ને, બગડેલી કેરી કાઢું ને હારી હારી કાઢું ને આ જેને આલા થોડી થોડી આલા આપડે ખાઈ રાજી થાય. આપડે ઘરમાં ઓબો છે અને આપડે જો વેસાતી લાવી છે ના આવી છે. બબે બબે કેરીઓ આવે તો બાપડા ખાઈ રાજી થાય. એકલાને તો ખવાય નહીં. એકલા તો ખવાય નહીં, અને એકલા આપડે ઘરમાં ઉભો છે, એકલા ખાઈને આપણે રાજી ના થવાય. આપણે કોક નહીં કોતડી આછી બોલે તો આપણે વળી સારું કહેવાય. તો કેરી હારી હારી છે, કાચી કાચી પાઠો પાઠા વાળી નોખી કાઢું. અમારા માસી પાસે છે ને કેરીઓ પકાવવામાં પાછા કારીગર છે, એમને આ બધા કટલા સારા ફાવે. અને કારીગર છે, પાકા કારીગર છે પાછા કે કેરીઓ પકાવવાનું તો કોઈ પાછા ના પડે. અમે તો કેરીઓ તો હારી હારી કાઢો ને કાચી કાચી અલગ કાઢો ને. અમે તો આલી વળી શગુની આલી થોડીક વાંચી ને વળી દૂધ ખાય એનું કોઈ ભોણીઓ ખાય તો રાજી ખાય. આપણે ભોણીએ રાજી તો વળી આપણે રાજી. આ બધી બગડી જે પાકા પડ્યા છે તે હારી હારી ગણી નોખી કાઢું. અને આ જો કે જી લાવ ચોટી છે પાછળ કાર્બન નાખ આપણે બધું નાખો પાકવાનું નાખી છે. પાછી છે નાની પાછી બધી છે. આ બગડે પડી પડી કેટલી બધી બગડી જશે. હવે 12 વાહરો કાઢી નાખું. લાયા તા કાચી કેરીઓ, અત્યારે પાકી ગઈ છે. 23 દિવસમાં તો માસી કેરીઓ પકવી નાખી છે મિત્રો. પકવી નાખી જો આખું ડોળિયું ભરાયું છે. અને આ જોવાને કેટલી બગડી જશે. બહુ બગાડ વધારે દો. બગાડ વધારે તો છે. જો કે હારી હારી કેરી તો બધી બગડી છે. શું કરવાનું હવે? પાકી કરે કાચી આ પાકી રાખી આ બધી બગડી નાખી દો. આ અમારે રહ્યા ઈગુલાલ. ઈગુલાલ શું કરો છો? હે ફોન જોવો છો? અમારે ઈગુલાલ તો આખો દિવસ ઊંઘવાનું, અને ઊંઘીને ઉઠ્યા છે રસ્તા પા ફોન ચાલુ કરીને બેસી ગયા છે. ઓવે તો ફોન વગર બહાર રહી શકતા નહીં. વેકેશન પડી છે એટલે વેકેશનમાં ફોન જોવાના હે નહીં. શું ભણો છો ઈકુ? કઈ ધોરણ ભણો છો તમે? હે ત્રીજામાં? ઓ તારી હજી તો ત્રીજામાં, બીજામાં નહીં ભણતા, પહેલામાં નહીં આવે ડાયરેક્ટ ત્રીજામાં? હે ત્રીજામાં હે? સારું સારું. હા પાટણ આવ્યો છે. હે સારું હેડો તાન. હો ચા પીવી છે? હે કોફી? મિત્રો ઈકુભાઈની કોફી તૈયાર થઈ રહી છે, જોઈ લો. અમારે ઈકુલાલ કોફી કહેતા હતા ને પીવાની, એટલે કોફી બનાવીએ છીએ ઈકુ માટે. જોઈ લો એ કોફી તૈયાર. હવે જો આ ગ્લાસમાં કોફી નાખી અને અંદર દૂધ રેડી દેવાનું, ડાયરેક્ટ કોફી તૈયાર. એ આ કોફી તૈયાર જોઈ લો. કોફી રેડી. અમૂલના ગ્લાસમાં લાવી દેવાની. કોફી રેડી થઈ ગઈ. કોફી તૈયાર. તો ગ્લાસ મોટા નહીં, ગ્લાસ એના જ છે.
ગ્લાસ મોટા નહીં, મોટા ગ્લાસ નહીં. ઈગુનું આમ આપી દઉં કોફી, એના પવાલામાં આપી દઉં. મિત્રો અમારા ઈગુલાલને અમે હવે કોફી હાલવા જઈ રહ્યા છીએ. લો ઈગુલાલ હેડો, હવે તમારી કોફી પી લો. તમારી કોફી તૈયાર થઈ ગઈ. એટલે પેમ પેલો ગ્લાસ તો નહીં, ખલાસ થઈ ગયા હે. બા લેવા જાય હે લે. કયા કપમાં? એ કપ લેવા જાય તો આજે એક જ મૂકી દઉં, અહીં મૂકી દઉં. સારું હેડ લઈને આવવા દે. હો હું પી લઉં ત્યાં કોફી. હવે આપણે ત્યાં થોડી કોફી પી લઈએ. હવે તો થોડી કોફી અમે ત્યાં હવે પી લઈએ. હા બહુ મસ્ત કોફી બની જાઓ. સારું હવે કોફી અને કોફી પીવા વાળા છે તે કોફી પાવી પડે. શું કરે તાને હવે આ કેરીઓ તો કેટલી બધી બગડી જો ગઈ છે હવે. મિત્રો આ કેરીઓનો બગાડ જો, ખાલી કેટલો બગાડ થયો જો. આ બગાડ કેટલો બધો થયો છે, શું કરવા? કારણ કે પોતાનો વાબો છે ને એટલે એટલો ફાયદો. અમાર તો અડિયા પોતાનો છે ઓબો, એટલે અમાર તો કેરીઓ આવી છે, પણ વાહના અહીંયા મેલ્લાના પરાના બધે કેરીઓ તોડી જાય છે. શું કરે? અમે હાજર હોય તો નહીં કે કેરીઓ રાખતે નહીં, હાજર હતા એટલે અમે કેરીઓ લાયા તે થોડી વળી આ પકની છે, જ્યાં થોડી ખાય વળી થોડી આલશે ને પાડોશી ને આલશે કે તે વળી આ રાજી થાય, ખાઈને રાજી બોલશે, આશીર્વાદ બોલશે તો વળી આપણે ભગવાન સારું કરશે. પાર્લરથી આપણે ઘરે આવી ગયા છીએ અને હવે આપણે જમવાનું બાકી છે. હાથ પગ ધોઈને તૈયાર થઈ ગયા છીએ જમવા માટે. ગુણ ને અંકિત ને બધા જમવા બેઠા છે. જગ્યા થોડી ઓછી છે એટલે જો આ બેઠા જમવા. આ મોટી બૂન બેઠી, પેલી નેની બેન બેઠી, આ અમારો મોટો ભોનો, આ નેનો ભોનો, આ અમારે એમિલ ઊભો અને અમારા ભોણે જ બહુ બાર ઉભા જુઓ. અને ઉભાના અંદર પાછળ પાલીમાં અંધારામાં ઉભા દેખાતાય નહીં. કે બાર ધોબલાની લાઈટો ગઈ છે ને એટલે હવે જમી દે ને પછી અમે જમવા બેસીએ. આ અમારે જો આજે ધીરે ધીરે જમી રહ્યા પાછા હશે. હે તું તો કેમ બે જા તો જતો જા તો જગ્યાએ છાશ હશે અંદર ફ્રીજમાં. જા એમ તો બે જા. પણ તું બે હે તો એકમ કોક બેસશે ને, પછી હું બે જઉં એકમ તાર ના બે હું બે જઉં. જા બે જા. હા અંકિત ભાઈ બે ખાઈ દે એટલે પછી હું બી કેમ બે આવું. હો છાશ લેવી તો અંદર ફ્રીજમાં અંકિત કાઢ ઘડી કરી નાખી બધી છાશની. થોડી રાખવી હતી ને ત્યાં ખાવા માટે. રસ હાલો તો ભાઈ. હવે આપણે જમી લઈએ તન. અમે જમી લીધું છે. જમીન હવે પાર્લર અમે જવાનું છે. અમારે ઈગુ ને અરે અમારે ઈગુ જો ઈગુ આબા જાવ તો પડી જઈશ. જમવા બેઠા છે. અમે જમી લીધું છે. અમારે એમિલ જમવા બેઠો છે. તમે કે હવે જમીન પાછા પાર્લરે. ગુલાલ રહ્યા જઈશું ને પાર્લરે. હે હેડો તાન હવે જઈએ પાર્લરે. ઘરેથી જમીન આપણે પાર્લરે આવી ગયા છીએ. પાર્લરે 10:30 વાગ્યા સુધી બેસવાનું છે અને ટાઈમ મળે બધું કમ્પ્લીટ વહેલા જતો રહું. કેમ કે મારે વહેલું ઉઠવાનું હોય 5 વાગ્યા સુધી. માસી આવે છે મોડા, હું આવું છું પાર્લરે 6 વાગે અને પછી મોડા ઊંઘે તો કોઈ પાછું ઉઠાય ના, એટલે વહેલા જઈને હું સુઈ જઉં છું. આપણે બેસીએ છીએ હવે. ચલો લેડો સુઈ જાવ. હેડો હવે જો 11 વાગ્યા. જો ઘડિયાળમાં જો 11 વાગ્યા. મિત્રો આપણે પાર્લરેથી ઘરે આવી ગયા છીએ
અને 11 વાગી ગયા છે. હવે આપણે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. અમારે એમિલ ઊંઘતો નહીં. આ રહ્યો અમારે એમિલને ઊંઘ નહીં આવતી. આટલા ને થઈ જાય છે. એમિલ ઊંઘ નહીં આવતી હે? અમારી પથારી બહાર કરી નાખી છે. બહાર ઊંઘવાનું છે અમારે એકન. હવે આપણે ઊંઘવાનો પથારી બહાર થઈ ગઈ છે. હવે આપણે ઊંઘવાની તૈયારી કરીએ છીએ. અને આટલે બ્લોગને આપણે એન્ડ આપીએ છીએ. અને એન્ડ આપીએ પહેલાં આપણે હું તમને જણાવી દઉં મિત્રો કે એસપી વ્લોગ વિડીયો ચેનલને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.